નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ધુળસિયા ગામની અંદર વિપુલભાઈ રૈયાણીની વાડીએ આવ્યા છે. અને વિપુલભાઈ આપણી પાસે આવ્યા હતા અને આ લસણની અંદર આપણે જે લસણની અંદર જે તમે પાયું હતી કઈ દવા હતી? હુકમની રાણી, બરોબર છે? તો ખેડૂત મિત્રો, આની અંદર વિપુલભાઈએ જે આ લસણ છે એની અંદર આજથી 4 દિવસ પહેલાં આમાં હુકમની રાણી પાઈ છે. આ તમે એનું લસણ જોઈ શકો છો. અને હવે જે નવું પાંદ આવે છે, જે ખૂબ ભયંકર થીપ્સનો એટેક ગયો છે, અને નવા પાનની અંદર આનું રિઝલ્ટ હંમેશા જોવા મળતું હોય છે. તો જે નવા પાન નીકળે છે એ સારું છે, એની જે તાકાત છે એ જે સીધું થઈ ગયું છે એ પણ બતાવે છે. તો આ ધુળસિયા ગામની અંદર વિપુલભાઈ રૈયાણીની વાડી આવ્યા છે. વિપુલભાઈ 3 દિવસ થઈ ગયા, 3 થી 4 દિવસ થયા છે આપણે હુકમની રાણી પાઈ હમણાં. પછી તમને જે લહણનું જે સીધું જે ટટાર દેખાય, નવું પાન કેવું લાગે છે? નવું પાન સારું દેખાય છે ને વાનમાં આવ્યો તો વાનમાં સારું આવી ગયું. આ તમે જોઈ શકો છો, આ વાન, આ ઘેરો આખો પીળો હતો, અત્યારે તમે જોઈ શકો છો કે હાઈ ક્લાસ ગ્રીનરી અને એકદમ સારો એવો વાન છે. તો આજે આપણે જોઈ શકો છો, આજની તારીખ છે 6/1/26 ફિલ્ડ ઉપર ધુળસિયા ગામની અંદર આવ્યા છે. અને આને કૃમિ માટે આપણે ખાસ દેવરાવ્યું હતું હુકમની રાણી. વીઘે 100 ml નું માપ હતું અને સ્પ્રે પણ આમાં કરેલો છે. અને બીજી